ચલો મિત્રો, તો કિર્ચોફના જે બે લો છે, કેવીએલ કેસીએલ, કિર્ચોફ વોલ્ટેજ લો, કિર્ચોફ કરંટ લો, અને એક્ઝામ્પલનો વિડીયો લાસ્ટ ટાઈમ મેં મૂકેલો, અને એ સિવાય એક એક્ઝામ્પલ આપણે આગળ ચાલુ કરતા હતા, પણ એને ત્યાં પડતું મૂક્યું હતું. એ જે એક્ઝામ્પલ છે એ તમારી જે બુક છે, એટલે તમને મેં પીડીએફ ઓલ્ડ સિલેબસની પ્રોવાઈડ કરેલી છે. એમાં ઉદાહરણ 11 છે. એમાં જે ફિગર આપેલી છે, ઓકે, આ ફિગરના અંદર 30 ઓહ્મનો અવરોધ છે, ઓકે, અહીંયા 20 ઓહ્મનો અવરોધ છે, 10 ઓહ્મનો અવરોધ છે, અહીંયા કેપેસિટર આપેલું છે, અને કેપેસિટરના એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો એવું આપણને આપેલું છે. 4 વોલ્ટની બેટરી છે, 1 વોલ્ટની બેટરી છે. આ રીતનું કેલ્ક્યુલેશન છે. મેં તમને કહેલું કે કેપેસિટરમાંથી કોઈ કરંટ પાસ નહીં કરવાનો, રાઈટ. આ જે ફંડામેન્ટલ વાત આપણે કરી હતી એને જરા અહીંયા યુટિલાઇઝ કરવાની છે, ઉપયોગમાં લેવાની છે. એટલે અહીંયા આગળ એ એક્ઝામ્પલને આપણે જોઈએ તો અહીંયા આગળ ઇલિસ્ટ્રેશન 11, કેલ્ક્યુલેટ ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ પ્લેટ્સ એ એન્ડ બી ઓફ ધ કેપેસિટર ઇન ધ એડજસન્ટ સર્કિટ. ઓકે, મેં સર્કિટ અહીંયા ડ્રો કરેલી હતી એ વખતે આપણો જે વિડીયો ચાલુ હતો એમાં, અને પછી જરા કેલ્ક્યુલેશન બાકી રાખ્યું હતું, પણ અહીંયા હું તમને બતાવી દઉં. આ જે સર્કિટ છે આ રીતે છે. અહીંયા 30 ઓહ્મ, 30 ઓહ્મનો અવરોધ છે, 20 ઓહ્મનો અવરોધ છે, 10 ઓહ્મનો અવરોધ છે, 1 વોલ્ટની બેટરી છે, 4 વોલ્ટની બેટરી છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા આગળ જે પોઈન્ટ છે એના નામ આપી દઈએ તો એ બી, બરાબર, સી, ચલો ડી, ઈ, એફ, જી, આ રીતે પોઈન્ટના નામ આપણે આપી દીધા. આમાં કયા લૂપમાં ફરવાનું છે એની વાત કરીએ. પહેલાં કરંટ જે છે મેં તમને શીખવાડ્યું તે પ્રમાણે સૌથી મોટી બેટરી હોય વોલ્ટેજવાળી, એમાંથી આપણે કરંટ લેવાનો લે. 4 વોલ્ટની બેટરીમાંથી આઈ જેટલો કરંટ આપણે લીધો. આઈ જેટલો કરંટ છે અહીંયાથી આ બ્રાન્ચમાં જશે, ઉપરની બ્રાન્ચમાં નહીં જાય. કેમ નહીં જાય? કે અહીંયા કેપેસિટર છે, ચાર્જ થઈ ગયેલું હોય એટલે એમાં કરંટ નહીં જાય. એટલે આઈ જેટલો કરંટ ટોટલ વાળી દેવાનો, એના બે ભાગ નહીં કરવાનો. જ્યારે કરંટ અહીંયા આવે એ વખતે એના બે ભાગ થાય. એક I1 જેટલો કરંટ ઉપરની બ્રાન્ચમાં જાય, તો I માઇનસ I1 જેટલો કરંટ નીચેની બ્રાન્ચમાં જાય. I1 જેટલો કરંટ છે ફરીથી આખો આ બાજુ જશે, આ બ્રાન્ચમાં આ બાજુ કેપેસિટર બાજુ નથી મોકલવાનો. I1 જેટલો કરંટ આ બાજુથી આવશે, I માઇનસ I1 જેટલો કરંટ નીચેની બ્રાન્ચમાંથી આવશે. એટલે ટોટલ અહીંયા આગળ I કરંટ આવે. હવે આપણે કોઈ પણ લૂપમાં આપણી મરજી પ્રમાણે ભ્રમણ કરવાનું છે, એટલે મેં અહીંયા લખ્યું કે એફ જી ડી ઈ લૂપમાં ભ્રમણ કરવા, મતલબ એફ જી ડી ઈ આ લૂપમાં ભ્રમણ કરવાનું છે. સમજો, આ લૂપમાં ભ્રમણ કરો કોઈ પણ દિશામાં, તમારે આ રીતે ક્લોકવાઇઝ જવું તો એ રીતે જવાય, આમ જવું હોય તો આમ. ચલો, તો એ રીતે જાઓ. ચલો, અહીંયાથી ભ્રમણ કરવાનું શરૂઆત કરીએ તો આ બાજુ જઈએ છીએ આપણે. ચલો, આ બાજુ જઈએ છીએ તો વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ. વિદ્યુત પ્રવાહ સામે આવે છે એની વિરુદ્ધ દિશામાં, તો પ્લસ IR એટલે કરંટ કેટલો છે, I માઇનસ I1, અને R રેઝિસ્ટન્સ કેટલો 20. ચલો, એમાંથી આ બાજુ જઈએ તો બેટરીના કયા છેડામાંથી નીકળ્યા? પ્લસ, તો +1. ચલો, આ બાજુ જાઓ, કરંટની ડિરેક્શનમાં ગયા તો -30 અને I1, 30 I1 IR પ્રમાણે, R અને I, અને ત્યાં પાછા IL = 0. આનું તમે સોલ્યુશન આપી દો એટલે 20I માઇનસ 20I1, સો 20I માઇનસ 20I1 પ્લસ 1 minus 30I1 is equal to 0. That will make 20I અહીંયા આગળ માઇનસ 50I1 is equal to 1 છે, રાઈટ સાઈડમાં લાવો એટલે -1. ઓકે, આટલું ઇક્વેશન થયું. હવે આપણે કોઈ પણ બીજી બ્રાન્ચ લઈએ. ચલો, નીચેની બ્રાન્ચ છે એમાં ટ્રાવેલ કરીએ. ચલો, નીચેની બ્રાન્ચમાં આ રીતે ટ્રાવેલ કરીએ. ચલો, અહીંયાથી હું ટ્રાવેલિંગ ચાલુ કરું. આ બાજુ કયા છેડામાંથી નીકળે? બેટરીના પ્લસ છેડામાંથી. તમારે શું મૂકવાનું? +4 જે વોલ્ટ છે. ચલો, અહીંયા આગળ કરંટની ડિરેક્શનમાં ગયું તો -10I, અહીંયા આગળ 10I. ચલો, આગળ આવું એટલે કરંટની ડિરેક્શનમાં તો અગેન -20I માઇનસ I1 અહીંયા આગળ, ત્યાંથી અહીંયા પાછા આવી જઈએ છીએ એટલે = 0. ચલો, તો આ જે છે એનું સિમ્પ્લિફિકેશન આપીએ તો 4 - 10I માઇનસ 20I પ્લસ 20I1 is equal to 0. સો આ જે છે -30I પ્લસ 20I1 is equal to 4, રાઈટ સાઈડમાં લઈ જઈએ એટલે -4. ક્લિયર?
હવે આ જે છે ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 એનું એલિમિનેશન કરવું છે, એટલે લોપ કરવો છે. એના માટે આપણે શું કરશું? ચલો માની લો કે આપણે આ જે ઇક્વેશન છે અહીંયા આગળ આ 20 છે અને અહીંયા આગળ 30 છે, બંનેની સેમ નંબર લાવવો હોય એલિમિનેશનમાં, તો આપણે કામ કરીએ કે આ જે ઇક્વેશન છે ને મલ્ટીપ્લાય બાય 3 કરીએ અને આ જે ઇક્વેશન છે ને મલ્ટીપ્લાય બાય 2 કરીએ, એટલે આ જે છે આઈની વેલ્યુ સરખી થઈ જશે, એના મલ્ટિપલની વેલ્યુ સરખી થઈ જશે. કેટલા થશે આ? તો ઇક્વેશન 1 માટે હું લખું તો 60i માઇનસ 150i1 ઇઝ ઇક્વલ ટુ -3, આ ઇક્વેશન 1 માટે. ચલો આને 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો -60i પ્લસ 40i1 ઇઝ ઇક્વલ ટુ -8. આને મલ્ટીપ્લાય કર્યા, બે ઇક્વેશન બની ગયા, એનું એડિશન કરી દઈએ એટલે આ બંને જતા રહેશે. આ જે છે એમાં -110i1 ઇઝ ઇક્વલ ટુ -11. સો i1 ઇઝ ઇક્વલ ટુ 11/110, એટલે 1/10.1 એમ્પિયર. 0.1 એમ્પિયર આ જે છે વેલ્યુ એક મળી ગઈ આપણને. એ વેલ્યુને આપણે અહીંયા કોઈ ઇક્વેશનમાં મૂકીએ. ચલો આ ઇક્વેશનમાં મૂકીએ તો શું થાય? 20i માઇનસ 50i1 ની જગ્યાએ કેટલા મૂકવાના? તો 1/10 એટલે 0.1 -1 એટલે 20i આ જે છે કેટલા થઈ જશે? -5 -1 20i ઇઝ ઇક્વલ ટુ 4, i ઇક્વલ ટુ 4/20, i ઇક્વલ ટુ 0.2 એમ્પિયર. ઓકે, ચલો તો અહીંયા આગળ આપણને બે વેલ્યુ મળી ગઈ. આ કરંટ છે 0.2 એમ્પિયર મળી ગયો, અહીંયા આગળ 0.1 એમ્પિયર મળી ગયો. હવે આપણે શું કરવાનું હતું? કેપેસિટરની બે પ્લેટોમાં એ અને બી વચ્ચેનો વોલ્ટેજ ફાઇન્ડ કરવો હતો. બરાબર છે? તો એ પ્લેટ જે છે એ કોની સાથે કનેક્ટેડ છે? એટલે ઈ સાથે કનેક્ટેડ છે. એટલે આ પોઈન્ટ એ અહીંયા લખું ને, એટલે અધરવાઇઝ અહીંયા પણ લખી શકું આ રીતે. આ બી છે એને હું અહીંયા આગળ પણ લખી શકું, પોઈન્ટ બી. એટલે મારે આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ કરવાનો થયો. આ બંને પોઈન્ટ વચ્ચે જેટલો પોટેન્શિયલ હશે એટલો આ કેપેસિટર વચ્ચે હશે. એટલે એ અને બી વચ્ચેનો અહીંયા ફાઇન્ડ કરવાનો. રાઈટ? ખબર પડી ગઈ કેમ? કારણ કે આ પ્લેટ આ બાજુ કનેક્ટેડ છે, આ પ્લેટ આ બાજુ કનેક્ટેડ છે. તો હું તમને શીખવાડ્યું તે પ્રમાણે અહીંયાથી ટ્રાવેલિંગ ચાલુ કરો તો વીએ. ચલો ટ્રાવેલિંગ કરીને આ ડિરેક્શનમાં આવો તો કયા છેડામાંથી નીકળ્યા? નેગેટિવ. એટલે માઇનસ કેટલો વોલ્ટ છે બેટરીનો? 1. ચલો આ બાજુથી આ બાજુ જાઓ તો કરંટની ઓપોઝિટ ડિરેક્શનમાં પ્લસ IR કેટલા છે? 10 ઇઝ ઇક્વલ ટુ બી પોઈન્ટ આગળ પહોંચી ગયા એટલે ઇઝ ઇક્વલ ટુ VB. તો VA -1 પ્લસ I છે એની વેલ્યુ કેટલી ફાઇન્ડ કરી હતી આપણે? 0.2. 0.2 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ VB. સો VA -1 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ VB. સો VA પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ VB. ઓકે, તો અહીંયા આગળ VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ 1, એટલે બંને વચ્ચેનો વોલ્ટેજ 1 વોલ્ટ થઈ ગયા. આપણો આન્સર ક્લિયર? તો આ રીતે આનું કેલ્ક્યુલેશન કરી શકાય. તમે જરા એકવાર ધ્યાનથી જોઈ લેજો જે કેલ્ક્યુલેશન કરીએ મેં. ચલો તો અહીંયા આગળ આ ઇલ્યુસ્ટ્રેશન ઇમ્પોર્ટન્ટ છે બધા, એટલે આપણે એને ખાસ જોવા જરૂરી હતા. તો અહીંયા આગળ કેપેસિટર જે છે એના માટેની આપણે વાત કરી. હવે ચલો અહીંયા આગળ નેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન આપણે જોઈએ તો એક્ઝામ્પલ 13 છે, તમને જે મેં PDF પ્રોવાઈડ કરી એમાં. ચલો, સમાન અવરોધ R ધરાવતા 12 તારને જોડીને એક સમઘન બનાવ્યો છે. ચલો, આ ઘનના કોઈ એક વિકર્ણના અંતિમ બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. એટલે આ આખો જે છે ને સમઘન છે, એના બિંદુ A અને અહીંયા આગળના બિંદુ C' વચ્ચેનો આખો અવરોધ શોધવાનો છે. આ દરેક સાઈડ છે ને એ R અવરોધ ધરાવે છે, એવી 12 બાજુઓ થાય. આ જે છે આપણે સોલ્વ કરીએ. એટલે અહીંયા આગળ લખેલું છે, અહીંયા આગળ ચલો જુઓ
તો નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે ઇલ્યુસ્ટ્રેશન 30. આ જે ઉપરનું એક્ઝામ્પલ છે ને ઇલ્યુસ્ટ્રેશન 12 એ ગણાવતું નથી, કારણ કે કેપેસિટર વાળું છે અને કેપેસિટર વાળું હમણાં મેં શીખવાડ્યું એ રીતે છે. એટલે જરા આપણે નેક્સ્ટ પાર્ટ ઉપર આવી જઈએ, ઇલ્યુસ્ટ્રેશન 30. ચલો, આ સમઘન છે આખો, બરાબર છે. અને સમઘનના દરેક સાઈડ એટલે જે દરેક બાજુ છે એનો રેઝિસ્ટન્સ આર છે. ટોટલ કેટલી સાઈડ થાય, કેટલી બાજુઓ થાય, તો 12. તો ટોટલ અહીંયાનો જે પોઈન્ટ છે, અહીંયાનો જે પોઈન્ટ છે એ, આ બાજુનો પોઈન્ટ એ અને આ બાજુનો પોઈન્ટ સી ડેશ, એ બંને વચ્ચેનો ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે. આ ટાઈપનો એમસીક્યુ કઈ રીતે સોલ્વ કરવાનો એવું તમને સમજાવું, બરાબર. ચલો, તો આપણે સમઘન ડ્રો કરી દઈએ. ચલો, ક્યુબ અહીંયા ડ્રો કરી દીધો. આ બાજુનો પોઈન્ટ છે એ અને આ બાજુનો પોઈન્ટ છે બી. આ બંને વચ્ચે તમારે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવું છે, ટોટલ રેઝિસ્ટન્સ. આ દરેક જે સાઈડ છે એનો રેઝિસ્ટન્સ આર છે એવું સમજી લેવાનું. ટોટલ 12 બાજુઓ થાય, બરાબર. આપણે શું કરીશું, ફર્સ્ટ ઓફ ઓલ એને બેટરી સાથે કનેક્ટ કરી દઈશું, 20 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરી દઈશું. 20 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરી દેવાનું છે, બરાબર. હવે આપણે આમાં શું કરવાનું છે, તો સૌથી પહેલા તો કેટલાક દાખલા પોસિબલ છે કે જેમાં સિમેટ્રી હોય, એટલે કે સમમિતિ હોય. સમમિતિનો મતલબ શું? સમમિતિનો મતલબ એ કે અહીંયાથી જે કરંટ આવતો હોય, અહીંયાથી માની લો કે તમે આઈ કરંટ લો, તો જે આઈ કરંટ છે અહીંયા જ્યારે એન્ટર થાય એ વખતે 3 પાર્ટ્સમાં ઇક્વલી ડિવાઈડ થાય. ખ્યાલ આવ્યો? એટલે આ બાજુ I/3, I/3 અને I/3 જાય, ટોટલ 3 પાર્ટ. ધેટ ઇઝ કોલ્ડ સિમેટ્રી, એટલે કે એને સમમિતિ કહેવાય. આવું હોય તો જ કેલ્ક્યુલેશન આસાન થાય, ના હોય તો કેલ્ક્યુલેશન થોડું અઘરું થઈ જાય. મોસ્ટલી તમને સમમિતિવાળા સમ આવશે. અહીંયા આગળ ડાયાગોનલી એટલે વિકર્ણ ઉપર આપણે અહીંયા રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે. તો શું કરવાનું છે, બે રીતે કેલ્ક્યુલેશન કરી શકાય. ફર્સ્ટ તો એ અહીંયાથી જે આઈ કરંટ આવે છે એ અહીંયા 3 પાર્ટ્સમાં ડિવાઈડ થઈ જાય, એટલે I/3, I/3 અને I/3. ઓકે, I/3 જે કરંટ અહીંયા જાય એ ફરીથી 2 પાર્ટમાં ડિવાઈડ થાય. ઓકે, એટલે by2 હજી ફરીથી કરવાનું થાય, એટલે I/6, આ બાજુ I/6, એ રીતે આ જે છે એ પણ 2 પાર્ટમાં ડિવાઈડ થાય. એટલે કરવું શું આમાં? તો એના માટે હું તમને અહીંયા એક સિમ્પલ મેથડ શીખવાડું. અહીંયા આગળ જે કરંટ આવે એ I/3 થાય અને ફરીથી I/6 થાય. આનું કેલ્ક્યુલેશન ઇઝી કરવા માટે હું અહીંયા બેટરીમાંથી જે કરંટ આવે છે એને 6I તરીકે લઈ લઉં. કેટલો કરંટ આવે છે? 6I. એટલે જ્યારે અહીંયા કરંટ જશે એ વખતે 3 પાર્ટમાં ડિવાઈડ કરી દેવાનો છે, એટલે 2I, 2I અને 2I આ રીતે પણ લઈ શકાય. ક્લિયર? 3 પાર્ટમાં ડિવાઈડ થઈ ગયો, 2I, 4I અને 6I થઈ ગયો ટોટલ. ચલો, આ 2I જે કરંટ આવે છે એ અહીંયા ફરીથી ડિવાઈડ થાય, એટલે I અને I. ઓકે, એટલે કેલ્ક્યુલેશનમાં શું કે ફ્રેક્શનલ પાર્ટ ના આવે, અપૂર્ણાંક ના આવે. એ રીતે આ જે 2I આવે છે 2 પાર્ટમાં ડિવાઈડ થઈ જાય, આ બાજુ I જેટલો જાય કરંટ અને આ બાજુ I જેટલો કરંટ જાય. ઓકે, એ રીતે 2I જે આવે છે એમાંથી I જેટલો કરંટ આ બાજુ અને I જેટલો કરંટ આ બાજુ. ક્લિયર? હવે આગળ શું થશે, તો આ જે બ્રાન્ચમાંથી I જેટલો કરંટ આવે છે અને આ બ્રાન્ચમાંથી સામે I જેટલો કરંટ આવે છે, બંને ભેગા થઈને અહીંયા કેટલો બનાવે? 2I. ચલો, એમ આ બ્રાન્ચમાંથી I જેટલો કરંટ આવે છે, આ આવે છે, અને આ બ્રાન્ચમાંથી I આવે છે, એટલે આ બ્રાન્ચમાં પાછો 2I થઈ જશે. એ રીતે અહીંયાથી I જેટલો કરંટ આવે છે અને અહીંયાથી I જેટલો કરંટ આવે છે, એટલે આ બાજુ ફરીથી 2I જેટલો કરંટ બનાવી દેશે. 2I ટોટલ 6I જેટલો કરંટ થઈ ગયો. બરોબર છે? ચલો, તો અહીંયા આપણે કિર્ચોફ્સ લો એપ્લાય કરીએ, તો એપ્લાઇંગ KVL એટલે કિર્ચોફ્સ વોલ્ટેજ લો એટલે સેકન્ડ લો, એમ આવું તમે લખી શકો, એપ્લાઇંગ KVL. ચલો, આપણે એપ્લાય કરીએ KVL, બીજો નિયમ. તો
તો આપણે છે ને કોઈ પણ બાજુ તમે ભ્રમણ કરી શકો, તમારી મરજી, હંમેશા આન્સર સેમ આવશે. એટલે અહીંયા એ 12ની આ લાઈન ઉપર જાઓ, ચલો સી ડી બી વી થી, એટલે એ થી ક્યાં જવાનું, અહીંયા સી આગળ, થી અહીંયા ડી આગળ, થી અહીંયા બી આગળ, પછી વોલ્ટેજમાં વી અને પછી એ. આ લૂપમાં તમે ટ્રાવેલ કરો. ચલો અહીંયાથી હું ટ્રાવેલ કરું. કરંટ કેટલો છે? ચલો કરંટની ડિરેક્શનમાં જઈએ છીએ ને આપણે, એટલે -2i અને આનો રેઝિસ્ટન્સ આર. દરેકનો રેઝિસ્ટન્સ આર જ હશે. ચલો એટલે -2i આર. આગળ જાઓ એટલે અહીંયા આગળ -ir. આગળ જાઓ એટલે અહીંયા આગળ આ બ્રાન્ચમાં 2i આર. ત્યાંથી બેટરીના કયા છેડામાંથી નીકળ્યા? પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ અહીંયા પાછા આવી ગયા ઇઝ ઇક્વલ ટુ 0. તો કેટલા થયા અહીંયા? -5ir પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ 0. સો વી ઇઝ ઇક્વલ ટુ 5ir. આ ઇક્વેશન 1 કહી દો હાલ. બરાબર. ચલો હવે શું વિચારવાનું? નેક્સ્ટ પાર્ટ, બીજું સ્ટેપ. આ જે રેઝિસ્ટન્સ, આ જે ટોટલ આપણો સમઘન છે, ક્યુબ છે, એને ઉઠાવીને આની જગ્યાએ તમે એટલો રેઝિસ્ટન્સ મૂકો, એટલે ટોટલ સમતુલ્ય અવરોધ આર' મૂકો અને એને સેમ આ જ બેટરી સાથે કનેક્ટ કરો અને આ જે રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ છે એની વેલ્યુ એવી હોય કે આ વખતે પણ 6i કરંટ નીકળે, તો આ જે છે આનો સમતુલ્ય અવરોધ કહેવાય આખાનો. અગેન આ આખો જે સમઘન છે એને ઉઠાવી લો, એની જગ્યાએ એક જ રેઝિસ્ટન્સ મૂકો આર' કે બેટરીમાંથી 6i કરંટ નીકળે, તો આ તમારો સમતુલ્ય અવરોધ કહેવાય. એટલે સો assume that we remove whole cube and place a single resistance, say r' in the place of whole cuboid, and again it can draw 6i current, then r' will be equivalent resistance of this cuboid structure. તો આ જે છે એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કહેવાય. તો અહીંયા આગળ ઓહ્મ્સ લો એપ્લાય કરો તો શું થઈ જાય? V ઇઝ ઇક્વલ ટુ IR પ્રમાણે ગણવા જાઓ એકોર્ડિંગ ટુ, તો V ઇઝ ઇક્વલ ટુ કેટલો કરંટ છે? 6i, રેઝિસ્ટન્સ કેટલો? R'. આવું થાય. આ ઇક્વેશન નંબર 2. ઓકે, 1 અને 2 ને કમ્પેર કરો તો 5IR ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશન 6IR'. બંને બાજુથી i નીકળી જાય તો r' ઇઝ ઇક્વલ ટુ 5/6r. તો આનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જે છે, ટોટલ અવરોધ જે છે 5/6r થયો. ચલો તો આ રીતે આનું કેલ્ક્યુલેશન કરી શકાય. આ આઈડિયા ક્લિયર થાય એ માટે હજી એક એક્ઝામ્પલ આપણે જોઈએ. ચલો માની લો ચલો આ વખતે ફરીથી એવો સમઘન જ છે. ઓકે, અને આ વખતે આના મિડ પોઈન્ટ એટલે કે મધ્યબિંદુ અને સામેની બાજુનું મધ્યબિંદુ, આ પોઈન્ટ એ અને બી, આ બંને વચ્ચેનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે. આ વખતે મધ્યબિંદુનો જે છે સામસામેનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે. એટલે સ્ટેપ નંબર 1, કનેક્ટ ધી બેટરી ઓફ વી. દરેક જે બાજુ છે એનો રેઝિસ્ટન્સ આર જેટલો છે એવું ધારીને આપણે ચાલીએ. ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે. ચલો તો વી શુડ ફર્સ્ટ ચેક ફોર ધ સિમેટ્રી, એટલે સમમિતિ આપણે તપાસવી પડશે. અહીંયાથી જે કરંટ આવે એ અહીંયા બે પાર્ટમાં ડિવાઈડ થઈ જાય ઇક્વલી. ઓકે, આગળ જાય ફરીથી બે પાર્ટમાં ડિવાઈડ થઈ જાય, એટલે ધેર ઇઝ અ સિમેટ્રી, સમમિતિ છે. કેટલો કરંટ લઈએ જરા ડિસાઈડ કરીએ. ચલો અહીંયા આગળ i/2 થઈ જાય. i કરંટ આવતો હોય તો i/2 થઈ જાય. ફરીથી i/2 જે ફરીથી છે એ ડિવાઈડ થઈ જાય. એટલે આપણે કામ કરીએ, આમાંથી 4i જેટલો કરંટ લઈએ. તો આ બાજુ 2i જેટલો કરંટ આવે અને આ બાજુ 2i જેટલો કરંટ આવે એવું થાય. બરાબર છે. ચલો 2i કરંટ બંને બાજુ જશે. 2i જે કરંટ આવે એમાંથી i જેટલો કરંટ આ બાજુ અને i જેટલો કરંટ આ બાજુ. એ રીતે આ જે 2i કરંટ છે એમાંથી i જેટલો કરંટ નીચેની બ્રાન્ચમાં, i જેટલો કરંટ હોરિઝોન્ટલ બ્રાન્ચમાં. ઓકે, હવે અહીંયા આગળ એક બીજો પોઈન્ટ તમારે સમજવાનો છે, શીખવાનો છે. i જેટલો કરંટ અહીંયા આવે
એટલે હવે એને ડિવાઈડ થવાનું થાય. અહીંયા બે રસ્તા છે, એક આ બાજુ જવાનું છે અને એક આ બાજુ જવાનું છે. ઓકે, સામેની બ્રાન્ચમાં જે આઈ જેટલો કરંટ આવે છે એને પણ બે ભાગમાં ડિવાઈડ થવાનું થાય. એક આ બાજુ જવાનું થાય, એક આ બાજુ જવાનું થાય. આ બ્રાન્ચમાં કેટલો કરંટ છે તો તમે કહેશો આઈ. અહીંયા કેટલો કરંટ છે તો આઈ. તો અહીંયા ઇક્વલ કરંટ છે, અહીંયા ઇક્વલ કરંટ છે, તો આ બાજુ સામસામેની બ્રાન્ચમાં કોઈ કરંટ જશે નહીં. કેમ? બીકોઝ દે હેવ સેમ પોટેન્શિયલ. એમનો કરંટ જે છે, આ બાજુ વિદ્યુત પ્રવાહ આઈ જેટલો છે, આ બાજુ વિદ્યુત પ્રવાહ આઈ જેટલો છે, તો આ બિંદુનું અને આ બિંદુનું સ્થિતિમાન સરખું હોય, પોટેન્શિયલ સેમ હોય, એટલે આઈ જેટલો કરંટ સ્ટ્રેટ જતો રહેશે, એમ પેલો પણ સીધે સીધો જતો રહેશે. વસ્તુ ખબર પડી? ચલો ફરીથી સમજાવું. અહીંયા આઈ જેટલો કરંટ આવે છે, આ બાજુ આઈ જેટલો કરંટ આવે છે, એ બંને કરંટ સામ સામે ના આવે, સરખા વેલ્યુના કરંટ સામ સામે ના આવે ક્યારે. એટલે આઈ જેટલો જે કરંટ આવે ને ટોટલ નીચે વાળી દેવાનો. એ રીતે આ આઈ જેટલો કરંટ આવે છે એને નીચે લઈ જવાનો. આ બ્રાન્ચમાંથી કોઈ કરંટ નહીં જાય. ઓકે, ચલો તો આઈ જેટલો કરંટ અહીંયા અને ઉપરથી આઈ જેટલો કરંટ આવે છે, ટોટલ આ બાજુ 2i જેટલો કરંટ થઈ જાય. એ રીતે અહીંયા જે આવે છે કરંટ આઈ જેટલો અહીંયાથી આવે છે, બંને આ બાજુ આવેલ 2i કરંટ થઈ જાય. બરાબર, 2i કમ્બાઈન થઈને અહીંયા 4i કરંટ બને. ચલો કિર્ચોફનો લો એપ્લાય કરીએ. તો એપ્લાઇંગ KVL, તો ચલો આપણે અહીંયાથી ટ્રાવેલ કરીએ. તો પેલા આપણે બહારની જે બાજુ છે ને, બહાર આ એજ ઉપર ફરીને જઈએ, ધાર ઉપર ફરીને જઈએ. બરાબર, એની લૂપ આપણે સ્વીકારીએ. તો એ પ્રમાણે આપણે જઈએ તો શું થાય? ચલો અહીંયા આટલું જે છે, આટલા ભાગનો રેઝિસ્ટન્સ કેટલો થાય? ટોટલ રેઝિસ્ટન્સ છે R છે. બરાબર, તો આ અડધા ભાગનો કેટલો થાય? કરંટની ડિરેક્શનમાં જવાનું છે એટલે -2i અને અડધો રેઝિસ્ટન્સ એટલે R/2 થાય આટલા ભાગનું. ચલો અહીંયા આગળ કરંટની ડિરેક્શનમાં જવાનું છે એટલે -i આટલા ભાગનો રેઝિસ્ટન્સ R આખો છે. ચલો આ બાજુમાં જાઓ એટલે અગેન -ir. આ બાજુમાં જાઓ એટલે -2i R/2. ચલો પછી અહીંયાથી પાસ થઈને બેટરીના પ્લસમાંથી નીકળો +v, પાછા આવી જાય એટલે =0. આટલા ભાગમાંથી ગયા એટલે -2i અડધો રેઝિસ્ટન્સ, હાફ રેઝિસ્ટન્સ એટલે R/2. આટલા ભાગમાં જાય એટલે -ir, પછી અહીંયા જાઓ એટલે -ir, પછી અહીંયા આવો એટલે હાફ રેઝિસ્ટન્સ છે એટલે -2i R/2 પ્લસ બેટરીના પ્લસમાંથી નીકળો એટલે ચલો તો -ir કેટલી વાર છે? 1 2 3 4 -4ir પ્લસ v ઇઝ ઇક્વલ ટુ 0. તો v ઇઝ ઇક્વલ ટુ 4ir. ઇક્વેશન નંબર 1. પછી મેં શું કહેલું, શું વિચારવાનું? આ આખા ક્યુબની જગ્યાએ આપણે શું વિચારવાનું? સમતુલ્ય અવરોધ R' છે, એટલે કે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ R' છે, અને અગેન આપણે બેટરી સાથે કનેક્ટ કરીએ તો કેટલો કરંટ નીકળવો જોઈએ? 4i. ઓકે, તો આ બેટરીનો વોલ્ટેજ V હોય તો v ઇઝ ઇક્વલ ટુ IR પ્રમાણે આ સમતુલ્ય રેઝિસ્ટન્સ છે, મેં આગળ સમજાવી તે પ્રમાણે v ઇઝ ઇક્વલ ટુ i ની જગ્યાએ કેટલો કરંટ લેવાનો? 4i સમતુલ્ય રેઝિસ્ટન્સ R' ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ. ચલો ઇક્વેશન નંબર 2, 1 અને 2 ને કમ્પેર કરો તો 4i R' ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ 4ir. તો 4i કેન્સલ થાય તો R' ઇઝ ઇક્વલ ટુ R. ટોટલ રેઝિસ્ટન્સ આનો R જેટલો થશે. બરાબર છે મિત્રો? તો આ રીતે આને સોલ્વ કરી શકાય. ચલો તો આ જે છે ને એવો સમ આપણી ટેક્સ્ટ બુકમાં છે, એટલે તમે એ જરા ટ્રાય કરજો. અહીંયા આગળ આપેલો છે એક્ઝામ્પલ 3.6, એમાં ક્યુબ જ છે. બરાબર, પણ એમાં દરેક બાજુમાંથી શોધવાનું એવું કહેલું છે. આપણે અવરોધ શોધ્યો, મેં અહીંયા શીખવાડીને એમાં અવરોધ શોધ્યો, આપણે ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કર્યો, અને બુકમાં શું કહેલું છે? વેલ્યુ આપેલી છે 10 વોલ્ટ, 1 ઓહમ, એ રીતે વેલ્યુ આપેલી છે. તો દરેક બ્રાન્ચમાં કરંટ ફાઇન્ડ કરવાનો કીધું. તમને અવરોધ મળી જાય પછી કરંટ મળી જાય એટલે આપણે ઈઝી થશે. આપણે જોકે સોલ્વ કરાવવાના છે પાછા, પણ તમે ટ્રાય કરજો એક્ઝામ્પલ 3.6. ચલો તો આ રીતે કિર્ચોફ્સ લો છે એની મદદથી આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ.
આગળ જો કોઈ પ્રોબ્લેમ જોવા હોય તો આ ટાઈપના આપણે જોવા હોય તો સિરીઝ અને પેરેલલ કોમ્બિનેશન આપણે પહેલાં જોવું પડશે, એટલે કે શ્રેણી અને સમાંતર જોડાણ અવરોધોનું ભણવું પડશે. એટલે સૌથી પહેલાં આપણે અહીંયા આગળ અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ સાથે સાથે વિડીયોમાં જોઈ જ લઈએ, અને પછી એક કામ કરો, આ વિડીયો અહીંયા સુધી રાખીએ, આના પછીના વિડીયોમાં શ્રેણી અને સમાંતર જોડાણ જોઈએ.